ત્યારે શું તમને ખબર છે કે આ અંબાણી પરિવારના પ્રી વેડિંગ કાર્યક્રમમાં મુકેશ અંબાણીના ઘરેથી ચોરી થઈ હતી? જી હા દોસ્તો, ખૂબ સિક્યુરિટી હોવા છતાં પણ આ મુકેશ અંબાણીના ઘરમાંથી આખરે કેવી રીતે થઈ હતી આ ચોરી? આજના વિડીયોમાં અમે તમને જણાવીશું આ તમામ બાબતો વિશે. માટે આ વિડીયોને એક પણ મિનિટ સ્કીપ કર્યા વગર અંત સુધી જરૂરથી નિહાળજો. અને હજુ સુધી આપે અમારી ચેનલને સબસ્ક્રાઇબ ન કરી હોય તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને ધડીએ મોટિવેશન નામની યુટ્યુબ ચેનલને અત્યારે શસબસ્ક્રાઇબ કરી લેજો, જેનાથી અમારા નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝની નોટિફિકેશન્સ મળતી રહે આપને સૌથી પહેલા. ચાલો વધારે સમયનો વ્યય ન કરતા શરૂઆત કરીએ આજનો આ રસપ્રદ વિડીયો. દોસ્તો, આ પ્રી વેડિંગ સેરેમનીમાં હાઈ સિક્યોરિટી અને ચોરી કરતી ગેંગ પર પણ નજર રાખવામાં આવી હતી. જોકે તેમ છતાં એક ગેંગ હાથ સાફ કરવાની તૈયારી કરી રહી હતી, પણ મેળ ન પડ્યો. આખરે જામનગર અને રાજકોટમાં અલગ અલગ 5 જગ્યાએ કારના કાચ તોડીને આ પ્રકારની ચોરીઓ આચરવામાં આવી હતી. આ બનાવોને ધ્યાનમાં લઈને સરકારે પણ પગલાઓ લીધા છે. ત્યારે આ રાજકોટ પોલીસના હાથે આ ગેંગ ઝડપાઈને આ ગુલેલ ગેંગે કબૂલાત કરી છે કે એમનું ટાર્ગેટ અંબાણીના પ્રી વેડિંગ હતો. પોલીસના હાથે ઝડપાયેલી ગુલેલ ગેંગ સાથે સંકળાયેલા ગુનેગારોએ એવી કબૂલાત કરી છે કે તેઓ અંબાણી પરિવારના પ્રી વેડિંગ માટે ગુજરાત આવ્યા હતા, પરંતુ જામનગરમાં ચુસ્ત બંદોબસ્તના કારણે એ સફળ થઈ શક્યા ન હતા અને પછી બીજા સ્થળે ચોરી કરી હતી. કારની બારીઓ તોડી પૈસાની લૂંટ ચલાવી હતી. રાજકોટમાં મર્સિડીઝ કારમાંથી રોકડ ચોરીની ઘટનાની તપાસમાં ક્રાઇમ બ્રાન્ચે દિલ્હીથી ગુલેલ ગેંગના 5 લોકોની ધરપકડ કરી છે. આ ગેંગે કબૂલાત કરી છે કે લગ્ન પહેલાની સુરક્ષા વ્યવસ્થાને કારણે તેઓ ગુનાને અંજામ આપી શક્યા ન હતા. કડિયા સાસી ગેંગનો પર્દાફાશ કર્યો હતો. પોલીસ માની રહી છે કે ગુલેલ ગેંગ સાથે બીજી અન્ય ગેંગો પણ સામેલ છે, એમની પણ તપાસ કરવામાં આવી રહી છે. તો આ હતી અંબાણી પરિવારમાં થયેલી ચોરીની કેટલીક વાતો. દોસ્તો, આ વિશે તમારું શું કહેવું છે? આપનો મત પણ કોમેન્ટ બોક્સમાં કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો. અને આ વિડીયો વિશે વધારે શું કહેવું છે એ પણ અમને જણાવજો. અને આ વિડીયોને અનેક લોકો સુધી પહોંચાડજો. અને આવા જ નોલેજેબલ અને રસપ્રદ વિડીયોઝ નિહાળવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરજો અમારી ચેનલને. અને સાથે એ પણ જણાવીશું કે અંબાણી પરિવાર સાથે બચ્ચન પરિવારનો કેવો સંબંધ રહેલો છે અને આખરે ધીરુભાઈ અંબાણી કેવી રીતે અમિતાભ બચ્ચનની મદદે આવ્યા હતા. આ તમામ બાબતો વિશે આજના વિડીયોમાં વાત કરીશું. દોસ્તો, ABCL કંપની વિશે તમે જાણતા જ હશો. આ કંપની અમિતાભ બચ્ચનની હતી. આ કંપનીના કારણે અમિતાભ બચ્ચન એક પૈસા પર નિર્ભર બની ગયા હતા. ABCL કંપનીના કારણે અમિતાભ બચ્ચનને ઘણા કપરા સમયમાંથી પસાર થવું પડ્યું હતું. આ કંપની ફિલ્મ નિર્માણ, વિતરણ અને ઇવેન્ટ મેનેજમેન્ટનું કામ કરતી હતી. અમિતાભને આ કંપની પાસેથી ઘણી અપેક્ષાઓ હતી. આ કંપની પાસેથી જેટલી અપેક્ષા રાખવામાં આવી હતી, આ કંપની આ અપેક્ષા પર ખરી ઉતરી શકી નહીં. અને આ જ કારણ હતું કે બિગ બીને ઘણી પરેશાનીઓનો સામનો કરવો પડ્યો હતો. અમિતાભ બચ્ચનની કંપની ભારે ખોટનો સામનો કરી રહી હતી. આવી સ્થિતિમાં ઘણી વખત અમિતાભ બચ્ચને પોતાની કંપની બચાવવા માટે લોન લેવી પડી હતી. આવી સ્થિતિમાં તે ઘણા દેવામાં ડૂબી ગયા હતા. દોસ્તો, એમનું બેંક ખાતું સંપૂર્ણપણે ડૂબી ગયું હતું. આ સમયે મુકેશ અંબાણીના પિતા સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીએ અમિતાભ બચ્ચનને સૌથી વધુ મદદ કરી હતી. આ કારણે જ અંબાણી અને બચ્ચન પરિવાર વચ્ચેનો સંબંધ ખૂબ જ ખાસ છે. તમને જણાવી દઈએ કે અમિતાભ બચ્ચન અને મુકેશ અંબાણીના પરિવારમાં ખૂબ જ સારા સંબંધો છે. અમિતાભ બચ્ચન ઘણીવાર મુકેશ અંબાણી સાથે જોવા મળે છે. આ તસવીરમાં તમે પણ જોઈ શકો છો કે ઘણી બધી ઇવેન્ટોમાં અંબાણી પરિવાર સાથે અમિતાભ બચ્ચન જોવા મળે છે. તે જ સમયે એમની પત્નીઓ નીતા અંબાણી અને જયા બચ્ચન વચ્ચે પણ એક સારું બોન્ડિંગ છે. એ પણ તમે તસવીરોમાં જોઈ શકો છો. એમ ચોક્કસપણે કહી શકાય કે અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચેનો ખૂબ સંબંધ રહેલો છે. આ સિવાય મુકેશ અંબાણીની એન્ટિલિયાની ભાગ્યે જ કોઈ પાર્ટી હશે જેમાં બચ્ચન પરિવાર સામેલ ન થયો હોય. હા દોસ્તો, ઈશા અંબાણીના લગ્ન હોય કે અંબાણી પરિવારનો કોઈ અન્ય કાર્યક્રમ, થોડા દિવસ પહેલા જામનગર ખાતે ગયેલા અનંત અંબાણીના પ્રી વેડિંગનો કાર્યક્રમ હોય કે પછી અંબાણી પરિવારનું કોઈ પણ ઇવેન્ટ હોય, બચ્ચન પરિવારની હાજરી ચોક્કસ રહે છે. મુકેશ અંબાણીની દીકરી ઈશા અંબાણીના લગ્નની વાત કરીએ તો તેના લગ્ન 12 ડિસેમ્બરે આનંદ પિરામલ સાથે થયા હતા. અને આ લગ્નમાં બોલિવૂડની મોટી મોટી હસ્તીઓથી લઈને દેશ વિદેશના દિગ્ગજ રાજનેતાઓ પહોંચ્યા હતા. અનેક સેલિબ્રિટીઓએ આ ઇવેન્ટમાં હાજરી આપી હતી અને આ કાર્યક્રમની શોભા વધારી હતી. એ સમયે આ લગ્ન દરમિયાન અનેક નેતાઓ અને અભિનેતાઓ પહોંચ્યા હતા. અમિતાભ બચ્ચને એક ખાસ વિધિ કરી હતી. કન્યાદાન પહેલા બિગ બીને અંગ્રેજીમાં ભાષણ આપ્યું હતું. દોસ્તો, આ ભાષણ સાંભળીને મુકેશ અંબાણી ભાવુક થઈ ગયા હતા. અમિતાભ બચ્ચનના આ ભાષણથી આખો માહોલ મંત્રમુગ્ધ થઈ ગયો હતો. અને અમિતાભ બચ્ચનના ભાષણ પછી કન્યાદાનની વિધિ કરવામાં આવી હતી. આવી સ્થિતિમાં તમે સમજી શકો છો કે બિગ બી અને અંબાણી પરિવાર વચ્ચે કેટલો નજીકનો સંબંધ છે. તે જાણીતું છે કે નીતા અંબાણી અને જયા બચ્ચનની વાયરલ તસવીરો દર્શાવે છે કે બંને વચ્ચેના સંબંધો કેટલા સારા છે. તે સમયે અમે તમને જણાવી દઈએ કે બંને પરિવાર કેટલા સામાન્ય મિત્રો છે, જેની સાથે નીતા અને જયા ઘણીવાર જોવા મળે છે.
આ બધી જ બાબતો પરથી સ્પષ્ટપણે એવું ચોક્કસ કહી શકાય કે અંબાણી પરિવાર અને બચ્ચન પરિવાર વચ્ચે બહુ જૂના અને ગાઢ સંબંધો છે અને આજે પણ સંબંધો એ ટકી રહ્યા છે. આખરે આ અંબાણી પરિવારમાં કોઈ ફંક્શન હોય, બર્થડે પાર્ટી હોય કે પછી લગ્ન સમારોહ હોય તો આ બધા જ ફંક્શનમાં બચ્ચન પરિવાર ત્યાં હાજરી આપે છે અને બચ્ચન પરિવારમાં પણ અંબાણી પરિવાર દરેક પ્રસંગોમાં હાજરી આપે છે. ત્યારે આ બધી જ બાબતો એ સ્પષ્ટ કરે છે કે બંને વચ્ચેના સંબંધો આજે પણ ખૂબ જળવાઈ રહેલા છે અને આ સંબંધો એ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના લીધે જ આજે પણ અકબંધ છે. આ ધીરુભાઈ અંબાણીની વાત તો કદાચ તમે સાંભળી જ હશે કે જેમણે રિલાયન્સ ઇન્ડસ્ટ્રીનો પાયો નાખ્યો હતો અને આજે રિલાયન્સ ઇન્ડસ્ટ્રી ઘણા બધા ઉદ્યોગો સાથે સંકળાયેલી છે અને આ ધીરુભાઈ અંબાણી એ દેશના સૌથી અમીર વ્યક્તિઓની યાદીમાં સ્થાન પામ્યા છે અને હાલમાં એની કંપની મુકેશ અંબાણી સંભાળી રહ્યા છે. આ સ્વર્ગસ્થ ધીરુભાઈ અંબાણીના લીધે જ આજે પણ એ મુકેશ અંબાણીને અમિતાભ બચ્ચન સાથે સારા સંબંધો છે. તો દોસ્તો, આશા રાખીએ છીએ તમને અમારો વિડીયો પસંદ આવ્યો હશે. જો તમને આ વિડીયો ગમ્યો હોય અને કંઈક નવું જાણવા મળ્યું હોય તો અમારા આ વિડીયોને લાઇક કરી દેજો અને શેર કરવાનું ના ભૂલતા. તથા તમે જો ચેનલ પર નવા છો તો નીચે રહેલું બેલ આઇકન દબાવીને અમારી YouTube ચેનલ ધ ડીએ મોટિવેશનને અવશ્ય સબસ્ક્રાઇબ પણ કરી લેજો